ચાલો હવે આપણે તો જૈવિક અણુઓની અંદર લાસ્ટમાં આપણે પ્રોટીન એના એમિનો એસિડ વિશેનો આપણે અભ્યાસ કરીએ. હવે આપણે જે ટોપિક જોવાનો છે કે ભાઈ એની અંદર પ્રશ્ન પૂછાય છે એ પણ મોસ્ટ એમપી પ્રશ્ન છે કે ભાઈ એમિનો એસિડમાં એન અંતસ્થ અને સી અંતસ્થ એમિનો એસિડ કોને કહેવાય, તો એ વિશેનો આપણે અભ્યાસ કરવો છે કે એન અંતસ્થ એટલે કે એનો છેડો કે એમિનો એસિડ એટલે કે જે પ્રોટીન બનશે, બરાબર, એમાં છેલ્લો એમિનો એસિડ એક છેડા ઉપર નાઇટ્રોજન પરમાણુ ધરાવતો આવે, બરાબર, અને એક બાજુ છેડા ઉપર શું આવે, કાર્બન પરમાણુ ધરાવતો. એવા બે ભાગની અંદર એને વહેંચવામાં આવેલો છે. તો સૌથી પહેલા કે ભાઈ પ્રોટીનનું બંધારણ. પ્રોટીનનું બંધારણ ટોપિક છે કે પ્રોટીનનું બંધારણ. તો આપણે જાણીએ છીએ કે પ્રોટીનનો મુખ્ય એકમ ઘટક કયો છે, એમિનો એસિડ. તો જો સમજો, એમિનો એસિડ એરિયા ભેગા થાય ત્યારે એમાંથી બને છે પેપ્ટાઇડ શૃંખલાઓ બને છે, બરાબર. વિવિધ પ્રકારની શું બનાવશે, પેપ્ટાઇડ શૃંખલાઓ બનાવશે. અને આ પેપ્ટાઇડ શૃંખલાઓ ભેગી થાય એટલે એમાંથી બને છે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ, અને જેને આપણે શું નામ આપ્યું છે, પ્રોટીનનો એક અણુ કહેવાય છે. એને પ્રોટીનનો એક અણુ તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે બને, તો જો સમજો, એવું કહેવાય છે કે જો એમિનો એસિડના બે અણુઓ ભેગા થાય કે ભાઈ એમિનો એસિડ એના કેટલા અણુઓ હોય, બે અણુ, તો એમાંથી પાણીનો એક અણુ દૂર થાય. પાણીનો એક અણુ દૂર થાય તો એમાંથી બને છે ડાયપેપ્ટાઇડ. મારી ભૂલ થઈ, મોનોપેપ્ટાઇડ કહેવાય છે ને, બરાબર. આ શું બનશે, મોનોપેપ્ટાઇડ શૃંખલા બનાવશે, બરાબર. હવે તમે જુઓ કે જો એમિનો એસિડના ત્રણ અણુ ભેગા થાય તો પાણીના કેટલા અણુ દૂર થશે, બે અણુ. તો એને કહેવાય છે ડાયપેપ્ટાઇડ શૃંખલા કહેવાય છે, બરાબર. ડાયપેપ્ટાઇડ શૃંખલા કહેવાય છે. એ જ રીતે જો ચાર અણુ હોય, બરાબર, કે એમિનો એસિડ એના કેટલા અણુ હોય, ચાર અણુ, તો પાણીના ત્રણ અણુ દૂર થાય તો એમાંથી બને છે ટ્રાયપેપ્ટાઇડ શૃંખલા બને છે, બરાબર. આ જ રીતે અસંખ્ય એમિનો એસિડના n ટાઈમ્સ અણુઓ, n વખત, તો એમાંથી બને છે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ બને છે, બરાબર. હવે આ બધા જે પેપ્ટાઇડ જે શૃંખલાઓ બનાવે, કે મેં શબ્દ આપ્યો છે પેપ્ટાઇડ શૃંખલાઓ કીધી છે બધા, તો એની અંદર એક બંધ બને છે જેને કહેવાય છે પેપ્ટાઇડ બંધ કહેવાય છે. અને એ પેપ્ટાઇડ બંધ કેવા પ્રકારનો હોય છે, CONH ટાઈપનો હોય છે, બરાબર, જેને આપણે એમાઇડ બંધ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. કઈ રીતે બનશે, તો અહીં આપણે ઉદાહરણ તરીકે બે એમિનો એસિડ લઈએ, એક લઈએ ગ્લાયસીન, બરાબર, અને બીજો લઈએ એલેનાઇન, બરાબર. ઉદાહરણ તરીકે એક અણુ લઉં છું NH2 CH2 COOH, આ એમિનો એસિડ છે, આનું નામ છે ગ્લાયસીન, બરાબર. અને બીજો
એમિનો એસિડનો અણુ લઉં છું એનું નામ છે એલેનાઇન તરીકે ઓળખવામાં આવે છે. NH2 CH COOH અને અહીંયા CS3 આને કહેવાય છે એલેનાઇન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બે એમિનો એસિડના અણુ છે, આવા ઘણા બધા હોય, બરાબર. મેં ખાલી બે ઉદાહરણ લીધા છે, ગ્લાયસિન અને એલેનાઇન નામના બે અણુઓ મેં લીધા છે. હવે આ અણુઓમાં જો તમે ધ્યાનથી જોવામાં આવે કે ભાઈ આ જે અણુઓ છે એમની વચ્ચે જોડાણ થશે, બરાબર. એટલે શું થશે? પાણીનો એક અણુ દૂર થશે. કઈ રીતે દૂર થાય છે તો સમજવા માટે કે ભાઈ આ જે અણુ દૂર થાય છે એની અંદર જે એમિનો એસિડનો OH સમૂહ દૂર થશે અને બીજા એમિનો એસિડમાંથી એક હાઇડ્રોજન પરમાણુ દૂર થશે, બરાબર. એટલે આપણને એમાંથી એક આખો મોનો પેપ્ટાઇડ શૃંખલાવાળો એક અણુ બને છે. કઈ રીતે બનશે તો જોઈજો. NH2 CH2 CO NH CH COOH અને CS3. હવે તમે અહીંયા જો કે આ જે પેપ્ટાઇડ શૃંખલા બની એમાં એક આખો બંધ બને છે, આને પેપ્ટાઇડ બંધ કહેવાય છે, બરાબર. પેપ્ટાઇડ બંધ એની ફોર્મ્યુલા કેવા પ્રકારની છે? CONH ટાઈપનો પેપ્ટાઇડ બંધ કહેવાય છે. તો આ પેપ્ટાઇડ બંધનું નિર્માણ થયું, બરાબર. હવે આ અણુ કેવો કહેવાય છે? ગ્લાયસિલ એલેનાઇન તરીકે ઓળખાય છે. આ એક પ્રકારનો પેપ્ટાઇડ શૃંખલા કહેવાય છે. હવે આવી અસંખ્ય પેપ્ટાઇડ શૃંખલાઓ જોડાતી હોય છે, બરાબર. જો બે એમિનો એસિડ હોય તો મોનોપેપ્ટાઇડ, 3 હોય તો ડાય, 4 હોય તો ટ્રાય, એમને બધાને આપણે ઓલિગોપેપ્ટાઇડ શૃંખલા પણ કહેવાય છે. અને n ટાઈમ્સ એમિનો એસિડના અણુઓ જોડાય તો એને આપણે કહીએ છીએ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ કહીએ છીએ. એટલે પ્રોટીનનો એક અણુનું નિર્માણ કરે છે, બરાબર. તો પ્રોટીનનો એક અણુ જે આખો બને તો એનો અણુભાર કેટલો હોય તો 10,000 ગ્રામ પ્રતિ મોલથી લઈ 5 કરોડ, કેટલા? 5 કરોડ AMU જેટલો એનો અણુભાર જોવા મળતો હોય છે. તો એમિનો એસિડના અસંખ્ય અણુઓ જોડાઈ અને આખો એક આપણને પ્રોટીનનો એક અણુનું નિર્માણ અહીંયા જોવા મળતું હોય છે. ચલો હવે ટોપિક છે કે ભાઈ પ્રોટીન એના આણ્વીય આકારને આધારે એનું વર્ગીકરણ કરેલું છે કે ભાઈ પ્રોટીન, બરાબર. એનો જે આણ્વીય આકાર છે ને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હવે આ જે વર્ગીકરણ કરવામાં આવ્યું એમ 4 ભાગમાં વર્ગીકરણ કર્યું છે, બરાબર. 4 ભાગમાં વર્ગીકરણ 4 ભાગમાં કર્યું છે. પહેલો ભાગ છે એને નામ આપ્યું છે રેસામય પ્રોટીન કહેવાય છે, બરાબર. એને શું કહેવાય છે? રેસામય પ્રોટીન. હવે રેસામય પ્રોટીન તો એની અંદર કે ભાઈ આપણા શરીરમાં જેમ કે વાળ કહીએ, બરાબર. પછી પ્રાણીઓના શરીર ઉપરથી નીકળતું ઊન છે, બરાબર. આપણા નખ છે, બરાબર. આ બધા છે એ કેવા છે? રેસાવાળા જોવા મળે, બરાબર. ટુકડા જલ્દી થતા નથી હોતા, તો એને રેસામય પ્રોટીન કહેવાય છે. એટલે કે એકબીજાને સમાંતર અથવા કે એવું કહેવાય છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર રીતે H બંધ કે બીજું નામ આપ્યું છે સલ્ફાઇડ બંધ કહેવાય છે, બરાબર. આપણે થોડુંક ચોપડીમાં જોઈ લઈએ કેમ કે તમારા અભ્યાસક્રમ પ્રમાણે જવાનું છે. તો એનું બીજું નામ આપ્યું છે બરાબર, હાઇડ્રોજન બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલા હોય છે, બરાબર. સમાંતર ગોઠવાયેલા હોય, સમાંતર રીતે H બંધ કે
ડાય સલ્ફાઇડ બંધથી જોડાયેલા હોય તો એમને રેસામય આકાર કહેવાય છે કે પોલીપેપ્ટાઇડ અસંખ્ય શૃંખલાઓ સમાંતર જાય, કેવી સમાંતર, અને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી હોય, હાઇડ્રોજન બંધ કે ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલું હોય તો એમને આપણે રેસામય પ્રોટીન તરીકે ઓળખવામાં આવતી હોય છે. એની અંદર ઉદાહરણ તરીકે વાત કરીએ તો એમાં પ્રોટીન આવે છે, કેરોટીન પ્રોટીન કહેવાય છે કે જેની અંદર વાળ, નખ, શિંગડા, ભીંગડા, બરાબર, આ બધા ઊન છે, બરાબર, સિલ્ક છે, આ બધાને આપણે કેવું કહીએ છીએ, કેરોટીન પ્રોટીન એટલે કે રેસામય પ્રોટીન તરીકે ઓળખવામાં આવતું હોય છે. બીજો પ્રકાર પડે છે એનો બીજો પ્રકાર પડે છે જેનું નામ છે ગોલીય પ્રોટીન કહેવાય છે, બરાબર. ગોલીય પ્રોટીન કે શૃંખલાઓ કેવી હોય કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ગોળાકાર સ્વરૂપમાં હોય કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ગોળાકાર રૂપે, બરાબર, પણ એ ગોળાકાર રૂપે એકબીજામાં જોડાયેલી હોય. હવે એ જે જોડાણ છે એ પાછું કેવા પ્રકારનું હોય તો અલગ અલગ ટાઈપનું હોય છે. તો એની અંદર એવું કહેવાય છે કે ગોળાકાર રૂપે જોડાયેલું હોય તો એમને ગોળીય પ્રોટીન કહેવાય છે. અને ગોળીય પ્રોટીન બધા કેવા હોય છે ભાઈ, પાણીમાં દ્રાવ્ય હોય છે. તો ગોળીય પ્રોટીન બધા પાણીમાં દ્રાવ્ય હોય છે. એની અંદર ઉદાહરણ તરીકે આવે છે ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન તરીકે ઓળખાતા આ બે પ્રોટીન કેવા છે, ગોળીય પ્રોટીન અને પાણીમાં સુદ્રાવ્ય હોય છે. હવે ગોળીય પ્રોટીન જે પડે છે એના આણ્વીય આકારને આધારે મુખ્ય બે પ્રકારોમાં રેસામય અને ગોળીય પ્રોટીન, બરાબર. હવે ગોળીય પ્રોટીનમાં તો એના 4 પ્રકારો પડે છે. એ કોના આધારે પડે છે તો ગોળીય પ્રોટીનના બંધારણને આધારે. તો ગોળીય પ્રોટીન એના 4 પ્રકારો પડશે. આ 4 પ્રકારોમાં પહેલો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ પ્રાથમિક બંધારણવાળું પ્રોટીન કહેવાય છે, બરાબર. તો પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણવાળા પ્રોટીનનો ભાગ કહેવાય છે. કોનો પ્રકાર છે, ગોળીય પ્રોટીનમાં. હવે ગોળીય પ્રોટીનમાં એવું કહેવાય છે કે પોલીપેપ્ટાઇડની એક કરતાં વધારે શૃંખલાઓ એ એકબીજા સાથે જોડાયેલી હોય છે, બરાબર. અને એ એકબીજા સાથે શાની મદદથી જોડાય છે, ડાયસલ્ફાઇડ સાંકળને આધારે. કેવી, પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ એકબીજાની સાથે ડાયસલ્ફાઇડ સાંકળ રૂપે જોડાયેલી જોવા મળતી હોય છે. તો ડાયસલ્ફાઇડના સાંકળ રૂપે એકબીજા સાથે જોડાયેલી આપણને જોવા મળતી હોય છે. તો એને આપણે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે ઉદાહરણ તરીકે આવશે તો પ્રાથમિક બંધારણમાં ઉદાહરણ તરીકે છે ઇન્સ્યુલિન. કયું આવશે, ઇન્સ્યુલિન આવશે, બરાબર. ચલો, બીજો પ્રકાર પડે છે દ્વિતીયક બંધારણ. પ્રોટીનનું કેવું બંધારણ છે, દ્વિતીયક બંધારણ કહેવાય છે. તો દ્વિતીયક બંધારણ કઈ રીતે જુદું પડે, તો દ્વિતીયક બંધારણ કે જેની અંદર આપણને શું જોવા મળે છે, આલ્ફા અને બીટા પ્રકારની રચના જોવા મળે છે. આ દ્વિતીયક બંધારણમાં 2 પ્રકાર છે. એક આલ્ફા સર્પિલાકાર અને બીજો છે બીટા
પ્લેટેડ શીટ રૂપે જોવા મળે છે. બરાબર. ચોપડીની અંદર તમે ધ્યાનથી જુઓ તો તમને આલ્ફા અને બીટાનો તમને જે પ્લેટેડ શીટવાળો આકાર આપેલો છે. આ આકારમાં તમે જોઈ શકો કે આલ્ફા સર્પિલ આકાર એટલે કે વન ટાઈપ ઓફ સ્પ્રિંગ. બરાબર. આલ્ફા સર્પિલ આકાર એટલે શું કહેવાય? સ્પ્રિંગ જેવો આકાર કહેવાય. તો સ્પ્રિંગ જેવા આકારમાં હાઇડ્રોજન બંધ હોય છે. આમાં કયો બંધ જોવા મળે છે? એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે. જ્યારે બીટા પ્લેટેડ શીટ એટલે આપણે જે પેલા પતરા કહીએ છીએ, પતરા જેવો આકાર. બરાબર. આ તો બધાએ તમે જોયેલા હશે, એ ટાઈપનો આકાર જોવા મળે છે. અને આ પતરા જેવા આકારની અંદર તો એમાં પણ આપણને કયો બંધ જોવા મળે છે? એચ બંધથી જોડાયેલા જોવા મળતા હોય છે. તો આની અંદર પણ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા છે? એચ બંધથી. તો ચોપડીની અંદર તમને પ્રોટીનનું આલ્ફા સર્પિલ આકાર બંધારણ આપેલું છે અને પ્રોટીનનું બીટા પ્લેટેડ શીટ સ્વરૂપનું પણ બંધારણ તમને દર્શાવેલું છે. આ બીટા પ્લેટેડ જે શીટનું બંધારણ છે એમાં તમે ધ્યાનથી જુઓ તો એક છેડો, તો જમણી સાઈડનો છેડો જે રહે છે એને આપણે એન અંતસ્થ છેડો કહીએ છીએ અને ડાબી સાઈડનો જે છેડો છેલ્લે બાકી રહે છે એને આપણે સી અંતસ્થ એટલે કે કાર્બનવાળો એટલે સી પેલી બાજુ, જમણી બાજુ એટલે નાઇટ્રોજન પરમાણુવાળો એટલે એન અંતસ્થ છેડા તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર. તો આ રીતે એને બે ભાગમાં વહેંચેલું છે. બીજું બંધારણ પડે છે પ્રોટીનનું તૃતીયક બંધારણ. બરાબર. કે પ્રોટીનનું ગોળીય પ્રોટીનમાં તૃતીયક બંધારણ તરીકે ઓળખાય છે. હવે તૃતીયક બંધારણમાં શું હોય છે? તો આ યાદ રાખવાનું MCQમાં કે ભાઈ તૃતીયક બંધારણમાં જે પોલીપેપ્ટાઇડ જે શૃંખલાઓ એકબીજા સાથે ગૂંચવણું પડે છે એ આમાં શું હોય છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે ગૂંચળાકાર રૂપે, બરાબર, એચ બંધથી, એસ સાંકળબંધ અને બીજો છે આંતર આણ્વીય આકર્ષણ બળ, જેને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કહેવાય છે. આંતર આણ્વીય આકર્ષણ બળ અને ચોથું છે આયનીય બંધ. બરાબર. તો યાદ રાખો કે ગોળીય પ્રોટીનમાં તૃતીયક બંધારણનો પ્રકાર કે જેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ કેવી હોય છે? એકબીજામાં ગૂંચળા સ્વરૂપે વીંટળી જાય છે. એ ગૂંચળા આકારમાં જે શૃંખલાઓ એકબીજામાં જે જોડાતા હોય એમિનો એસિડના અણુઓ તો હાઇડ્રોજન બંધથી જોડાય. સલ્ફર એટલે કે સાંકળ બંધ પણથી જોડાય. આંતરઆણ્વીય આકર્ષણ બળ એટલે એને વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી પણ જોડાય છે અને આયનીય બંધથી પણ એકબીજા સાથે જોડાયેલી જોવા મળતી હોય છે. એની અંદર તો ઉદાહરણ તરીકે આવે છે તૃતીયક બંધારણની અંદર તો માયોગ્લોબિન નામનું પ્રોટીન કહેવાય છે. બરાબર. આમાં યાદ રાખજો MCQ માટે, માયોગ્લોબિન નામનું પ્રોટીન એ તૃતીયક બંધારણ ધરાવે છે. અને પ્રોટીનના બંધારણમાં છેલ્લો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ ચતુર્થક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, છેલ્લો પ્રકાર એ ચતુર્થક બંધારણ કોને કહેવાય? તો એવું કહેવાય છે કે ચતુર્થક બંધારણ એટલે એને જલીય પ્રોટીન કહેવાય છે કે જેમાં 2 અથવા 2 કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જોડાય. બરાબર. ચતુર્થક બંધારણમાં કેટલી હોય? 2 અથવા 2 કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે. બરાબર. 2 અથવા 2 કરતાં વધારે પ્રકારની
પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાતી હોય છે. હવે આ બધી જે જોડાય છે તો એમાંય પણ આ જોડાણમાં આપણને શું જોવા મળશે? તો આ જોડાણમાં H બંધ, આયનીય બંધ અને ડાયસલ્ફાઇડ બંધ, ડાયસલ્ફાઇડ બંધ, આ 3 પ્રકારના બંધ જોવા મળે છે. તો એમસીક્યુમાં યાદ રાખવાનું કે પ્રાથમિક બંધારણમાં તો ડાયસલ્ફાઇડનો સાંકળરૂપી બંધ હોય, દ્વિતીયક પ્રોટીનના બંધારણમાં H બંધ દ્વારા આલ્ફા અથવા બીટાનો બંધારણ જોવા મળશે. તૃતીયક બંધારણ જે વાળો પ્રોટીન છે એની અંદર તો 4 પ્રકારના બળો, H બંધન, આયનીય બંધન, ડાયસલ્ફાઇડ સાંકળ બંધ અને આંતરાણવીય આકર્ષણ બળનો બંધ જોવા મળતો હોય છે. ચતુર્થક પ્રોટીનના બંધારણમાં તો 2 અથવા 2 કરતાં વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જોડાય છે કે જે કઈ રીતે જોડાય તો હાઇડ્રોજન બંધથી, આયનીય બંધથી અને ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી જોવા મળતી હોય છે. હવે આ પ્રકારનું જે એની અંદર આવતું ઉદાહરણ છે તો એમાં પ્રોટીન તરીકે આવે છે હિમોગ્લોબિન. તમને અંદર ચોપડીમાં આકૃતિ આપેલી છે. આકૃતિનું કોઈ મહત્વ નથી, બરાબર. આ 4 બંધારણમાં આકૃતિનું કોઈ મહત્વ છે. તો અહીંયા પ્રોટીન અને પ્રોટીનના જે આકારો પડે છે આણ્વીય આકારને આધારે અને એના બંધારણને આધારે તો આ રીતે એને વહેંચી દેવામાં આવેલા છે. 6 ભાગમાં એને વહેંચવામાં આવે છે, બરાબર. તો અહીંયા તમારો પ્રોટીનનો જે ટોપિક છે તો અભ્યાસક્રમમાં રહેલો પ્રોટીનનો આ ટોપિક તમારો પૂરો થાય છે. હવે છેલ્લો ટોપિક આપ્યો છે પ્રોટીનનું વિકૃતિકરણ, બરાબર. વિકૃતિકરણમાં તમારે યાદ રાખવાનું કે સિમ્પલ કે પ્રોટીનનું વિકૃતિકરણ એટલે એમાં શું હોય કે ઈંડું લઈ લો, ઈંડાની અંદર રહેલી જરદી, ઈંડું ફોડવામાં આવે એટલે શું નીકળે? પીળા રંગની જરદી નીકળે. એ તમે પીળો રંગ ધ્યાનથી જુઓ તો એની આજુબાજુ તમને એકદમ કાચ જેવું સફેદ પ્રવાહી જોવા મળશે, એકદમ કાચ જેવું હોય છે. હવે એને તમે ગરમ કરો છો એટલે કે આમલેટ બનાવીએ છીએ, બરાબર. તો ગરમ કરો એટલે શું થાય? પ્રોટીનનું બધું બંધારણ તૂટી જાય છે. તો એ બંધારણ એટલે કે એમાં થાય કે પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય છે. જો ચોપડીમાં તમને આપ્યું છે કે આ વિકૃતિકરણ કોના દ્વારા થાય તો જો પ્રોટીનનું વિકૃતિકરણ એક ભૌતિક ફેરફારથી થાય. કયો ફેરફાર? પીએચનો ફેરફાર થાય, બરાબર. એટલે કે તાપમાનનો ફેરફાર કરો એટલે ભૌતિક ફેરફાર કહેવાય અને જો પીએચમાં ફેરફાર કરો તો રાસાયણિક ફેરફાર, કે જેના કારણે જે પ્રોટીન છે એનું આખું વિકૃતિકરણ થઈ જાય છે. એ વિકૃતિકરણ થાય એટલે એની અંદર શું થાય કે એના જે દરેક બંધારણો છે એ નષ્ટ પામી જતા હોય છે. કઈ રીતે નષ્ટ પામે તો જુઓ, અંદર તમને ચોપડીમાં આપ્યું છે કે ઉકાળવાથી ઈંડાની સફેદીનું સ્કંદન એટલે એને વિકૃતિકરણ કહેવાય. તો જે આમલેટ બનવાની પ્રક્રિયા છે સિમ્પલ, એ તમે જોઈ લો, એને કહેવાય છે પ્રોટીનનું વિકૃતિકરણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. બીજું ઉદાહરણ છે દૂધમાંથી દહીં બનવું. તો દૂધ એક પ્રોટીનનો ભાગ છે, એમાંથી દહીં બને છે એટલે એ દહીં બનવા માટે શું જવાબદાર છે તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જવાબદાર હોય છે. એ શું કરે? એ લેક્ટિક એસિડ બનાવે છે, બરાબર. એરિયા દૂધની અંદર શું બનાવે? લેક્ટિક એસિડ. પરિણામે દૂધ એમાંથી દહીંનું રૂપાંતરણ થતું જોવા મળતું હોય છે, બરાબર. તો એ પણ એક પ્રકારનું પ્રોટીન હતું. એ પ્રોટીનનું આખું વિકૃતિકરણ સરળતાથી થઈ જાય છે. તો પ્રોટીનનું વિકૃતિકરણ 2 રીતે થાય. એક તાપમાનનો એટલે કે ભૌતિક ફેરફારથી થાય અને બીજો પીએચનો એટલે કે રાસાયણિક ફેરફારથી એના બંધારણો નષ્ટ પામતા જોવા મળતા હોય છે, બરાબર. એની અંદર કંઈ બીજું વધારે ટોપિક આપણને આપ્યો નથી. તો અહીંયા પ્રોટીનનો ટોપિક તમારે પૂરો થાય છે. હવે તમારા અભ્યાસક્રમમાં
તો જે એક જ ટોપિક બાકી રહે છે ન્યુક્લિક એસિડ અને એની સાથે જોડાયેલું DNAનું જે બંધારણ છે એ વિશેનો આપણે ખ્યાલ લેવાનો છે. તો એ નેક્સ્ટ પીરિયડની અંદર અભ્યાસ કરીશું.